મહાદેવ, કેમ છો બધા મજામાં? તો આજ મેહુલભાઈ એમ કીધું કે મારે બ્લોગ નથી બનાવતો, મેં બનાવી નાખ્યો. તો બ્લોગ ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા ના, એવી કોમેન્ટ કરી દેશો. તો મેહુલભાઈ અહીંયા છે તો એને બ્લોગ જરાક આપી દઉં. તો ભાઈ હર હર મહાદેવ, કેમ છો બધા મજામાં? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બ્લોગ ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં, નાની એવી કોમેન્ટ કરી દેજો. તો આજે જેનિસે બ્લોગ શૂટ કર્યો, કારણ કે મારે કરવાનું નહોતો. હું કહ્યું કે મારે નથી શૂટ કરવો. જેનિસને કીધું કે તારે કરવો હોય તો ક્યારે, તો એ કરી દીધું. સબસ્ક્રાઈબ કરતા જજો. હા તો ભાઈ મેહુલભાઈએ કીધું કે લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરતા જજો. તો યાજ્ઞિકભાઈને બધા રમવા આવી ગયા છે. તો આપણે ટેગરીદાર રમવાનું છે. જો ભાઈ યાજ્ઞિકભાઈ કંઈ કહેવાનું છે? લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં, નાની એવી કોમેન્ટ કરી દેજો. હા તો ભાઈ આપણે હાલો બધા ટેગરીદાર રમવા. તો હાલો બધા કેરી ખાવા, કેરી દીધી લઈ આવ્યા આપણે. હાલો બધા કેરી ખાવા. તો ભાઈ આપણે નવરા બેઠા હતા તો આપણે એક રમત યાદ આવી. તો તમારે જોવી તો જોવું. એની એક સજા પણ છે. તને મંજૂર છે? હા, તો હવે રમત ચાલુ કરીએ. તમે જોવ. ફેંકીને હવે તો યાજ્ઞિકભાઈ હારી ગયા છે. હાલો એની સજા. આમાંથી તારે કોઈ પણ એક પાન ખાવાનું છે લીમડાનું. કરશું. તો ફાઇનલી યાજ્ઞિકભાઈની સજા થઈ ગઈ છે. કેવું લાગ્યું ભાઈ? બહુ કરશું લાગ્યું. આ સાથે બ્લોગ પૂરો કરીશું. બ્લોગ ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં. તો જલ્દી સબસ્ક્રાઇબ કરો.